આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ઉદઘાટન સત્રમાં આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના શહેરી વિસ્તારોના ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા મહાનગરો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં દીનદયાલ ક્લિનિક શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સિઝનમાં ગુજરાત સહિત 15 રાજ્યોમાં અત્યાર સુધીમાં 413 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.13% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ IISFના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરશે. નાગરિકો ખાસ કરીને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનની સમસ્યાઓને ઉકેલીને કેવી રીતે તેમાં સુધારો કરે છે તેની માહિતી લોકોને આપવા IISFનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2020ના IISFની વિષય વસ્તુ છે સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મકતા, ચિંતન અને વૈજ્ઞાનિક જ્ઞાનથી 21મી સદીમાં કૌશલ્યમાં વધારો કરવો. કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવશે. ગાંધીનગરથી આજે બપોરે 12:30 વાગે યોજાનાર શુભારંભના આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે પણ ઓનલાઈન માધ્યમથી જોડાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટના ખંઢેરી ખાતે ₹1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની 2 બેચથી શરૂ કરવામાં આવશે. શિક્ષણ માટે 17 જેટલા શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે. અત્યારે રાજકોટની એઇમ્સને PDU કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટના સંકુલમાં શરૂ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના શહેરી વિસ્તારોના ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા મહાનગરો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં દીનદયાલ ક્લિનિક શરૂ કરવામાં આવશે. ગઈકાલે અમદાવાદના વાડજ વિસ્તારમાં દીનદયાલ ક્લિનિક માટે સ્થળ મુલાકાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે આ દીનદયાલ ક્લિનિકો પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્રો કે હંગામી ધોરણે બાંધકામ કરીને કાર્યરત કરવામાં આવશે, જેમાં દરરોજ સાંજે 4 થી 9 કલાક દરમિયાન OPD દ્વારા MBBS અને આયુષ ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે દર્દીઓને સારવાર તથા દવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત કોઈક નાગરિકોને ગંભીર બીમારી જણાશે તો સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી સારવાર માટે રિફર કરવામાં આવશે. ત્યાં પણ મા યોજના, મા વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે શહેરી વિસ્તારોમાં નાગરિકોને સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત કર્યા છે, જેમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, એક્સ-રે અને ટેસ્ટ માટે લેબોરેટરીની વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવે છે. રાજ્યના 10,000 પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. દાહોદના 2 દિવસીય પ્રવાસે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે વિદેશમાં જે રીતે પોલીસ પોતાના ગણવેશ પર નાના કેમેરા પહેરીને કામ કરે છે તેવી જ રીતે ગુજરાત પોલીસ પણ ટૂંક સમયમાં કામ કરતી જોવા મળશે. કેમેરાની મદદથી પોલીસને ગુનાઓનો ઉકેલ લાવવામાં ઘણી સરળતા રહે છે. ગુજરાતના પોલીસ જવાનો રાત દિવસ ડ્યુટી કરતા હોય છે. આરોપીઓને ઝડપથી પકડવા માટે આ બોડી વોર્ન કેમેરા ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સિઝનમાં ગુજરાત સહિત 15 રાજ્યોમાં અત્યાર સુધીમાં 413 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી છે, જે ગત વર્ષે આ સમયગાળામાં કરાયેલી ખરીદી કરતાં 22.25% વધુ છે. ચાલુ સિઝનમાં 77,957 કરોડ રૂપિયાની થયેલી ખરીદીથી 48,56,000 ખેડૂતોને લાભ મળ્યો છે. આ ઉપરાંત રાજ્યો દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે 11 રાજ્યોમાં 51 લાખ મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી અપાઈ છે. સરકારે ગુજરાત ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં નોડલ એજન્સીઓ મારફતે લગભગ 2 લાખ મેટ્રિક ટન મગ, અડદ, સિંગદાણા અને સોયાબીનની ખરીદી કરી છે, જેનાથી 8,310 ખેડૂતોને લાભ થયો છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.13% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,190 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,19,125 થઈ ગઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,010 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 2,35,299 થઈ ગઈ છે. અત્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 11,940 છે. આ પૈકી 11,889 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 61 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક 4,234 થયો છે. પશ્ચિમ રેલવે દ્વારા આજથી અમદાવાદ મુંબઈના મુસાફરો માટે દરરોજ એક ખાસ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન અમદાવાદથી દાદર રાત્રે 10:50 ઉપડશે, જે બીજા દિવસે મુંબઈના દાદરમાં સવારે 6:15 પહોંચશે. એવી જ રીતે દાદરથી અમદાવાદવાળી ટ્રેન રાત્રે 9:40 ઉપડશે, જે બીજે દિવસે સવારે 5:55 અમદાવાદ પહોંચશે. આ ટ્રેનો બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, મહેમદાવાદ અને મણિનગર સ્ટેશનોએ થોભશે. આ બંને ટ્રેનોનું બુકિંગ નિર્ધારિત PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર ગઈકાલથી ચાલુ થઈ ગયું છે. આ ટ્રેનમાં જેની પાસે કન્ફર્મ ટિકિટ હશે તે યાત્રીઓને યાત્રા કરવા દેવામાં આવશે તથા યાત્રીઓને બોર્ડિંગ યાત્રા પર પહોંચવા પર COVID-19થી સંબંધિત તમામ કાર્યવાહીનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો છે. સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત કંડલા એરપોર્ટ, ભુજ અને રાજકોટમાં 11, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 13, અમદાવાદમાં 14, ભાવનગર અને કેશોદમાં 15, જ્યારે મહુવામાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ સમયગાળામાં ઘણા સ્થળે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી ઓછું નોંધાયું હતું. ભારતીય સરહદ સલામતી દળ પેટ્રોલિંગ દરમિયાન કચ્છમાં શનિવાર સાંજે 6 વાગે દરિયાઈ માર્ગથી ભારતમાં આવતા પાકિસ્તાનના એક માછીમારની અટકાયત કરી છે. આ માછીમાર ખરાબ વાતાવરણનો ફાયદો ઉઠાવી ભારતમાં આવ્યો હતો. આ માછીમાર પાસેથી 20 લીટર ડીઝલ, એક મોબાઈલ, 2 માછલી પકડવાની જાળી જેવો સામાન કબજે કર્યો હતો. જોકે તેની પાસે કોઈ શંકાસ્પદ સામાન મળ્યો નથી. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના શહેરી વિસ્તારોના ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા મહાનગરો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં દીનદયાલ ક્લિનિક શરૂ કરવામાં આવશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.